છે આપણું રેક્ટિફાય. રેક્ટિફાય એટલે શું થાય? જો આ કોઈકની હલ્દી રસમમાં જઈએ છે આ બેન, તો એ શું કર્યું, હલ્દી રસમમાં જઈએ છે અને ડિલિવરી કર્યું હતું કુરિયર, તો એને ડિલિવરી લેટ થઈ ગયું, કોકના એડ્રેસ પર જતું રહ્યું, તો એ શું કર્યું, રેક્ટિફાય કર્યું. રેક્ટિફાય એટલે શું થાય કે રિવિઝન કર્યું છે, રાઈટ. ક્વિક રિવિઝન એટલે કે આનું શું છે, પ્રોહિબિટ, રાઈટ. આનું શું થશે, ક્વિકલી. પછી આનું શું થશે, ઓફેન્સિવ. ઓકે, આ શું કરે છે, હલ્દી રસમમાં જઈ હતી બેન, એ શું કરી ગઈ હતી રે, રેક્ટિફાય. ઓકે, આ શું છે, સાયલન્સ. ઓકે, તો પ્લીઝ વિદ્યાર્થી મિત્રો તમે હેલો, કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? આપણે અત્યાર સુધી ડે 1 to ડે 6 એટલે કે 6, 5 અને 30 ઇંગ્લિશ વોકેબ શીખી ગયા છીએ. જો તમે તે ન જોયા હોય તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે, ત્યાં આગળ તમે જઈને જોઈ શકો છો. અને જો વિદ્યાર્થી મિત્રો તેની પીડીએફ પણ જોતી હોય તો તે પણ તમને ત્યાં આગળ મળી જશે. આપણે ડે 7માં પહોંચ્યા છીએ. આગળ 3 ઇમેજ દેખાય છે. પ્લીઝ તમે એક મારું સજેશન છે, તમે નોટ લો, પેન લો અને તમારી સાથે તેને જુઓ કે ઇમેજમાં શું છે અને ઇમેજના આધારે આપણે કઈ રીતે સમજી શકાય છે. ઓકે, તો આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં શરૂઆત કરતાં પહેલાં મારે તમને એક ઇન્ફોર્મેશન આપી છે કે ધોરણ 8થી લઈને 12 સ્ટાન્ડર્ડ સુધી કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ ટ્યુશનમાં જતો હોય, કોઈ પણ સ્કૂલમાં જતો હોય, નો પ્રોબ્લેમ. ઓકે, તો ના ટોપિક કે દાખલા આવડતા હોય તો મને એ ટોપિક કે દાખલાનો વોટ્સઅપ કરો મેસેજ, જેથી કરીને હું યુટ્યુબમાં વિડીયો બનાવી શકું અને તેની તમે ક્લાસ નોટ પણ પ્રોવાઈડ કરાવી શકું. તો જો વિદ્યાર્થી મિત્રો તમને ઇંગ્લિશ વોકેબની પીડીએફ જોતી હોય અથવા તો કોઈ પણ ક્લાસની પીડીએફ જોતી હોય તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની પીડીએફની લિંક પણ મળી રહેશે, ત્યાં જઈને તમે પીડીએફ મેળવી શકશો. ઓકે, તો ચલો આપણે ફર્સ્ટ વન જોઈએ છીએ. ફર્સ્ટ વન શું છે, ક્વિકલી. આપણે કહેતા ઝડપથી, શું કહે, ઝડપથી. અચ્છા, ક્વિકલીનું સ્પેલિંગ શું છે, QUICKLY. ઓકે, અચ્છા, તો આપણે જોઈએ ક્વિકલી, રાઈટ. તો ક્વિકલી એટલે શું થાય જોઈએ, QUICKLY. ક્વિકલી એટલે શું થાય કે તેજ ગતિથી, એટલે કે સ્પીડમાં પંચ મારતા, રાઈટ, એ રીતે. તો ક્વિકલી QUICKLY. ઓકે, તેજ ગતિથી. અચ્છા, તો સિમિલરલી વર્ડ શું થશે, રિપીટેડલી. માની લો તમે બોક્સિંગનું ફાઇટ જોયું હોય, શું કહે, ક્વિકલી મારતા હોય પંચ, રાઈટ. તો એને સિમિલરલી વેમાં શું કહેવાય, રિપીટેડલી. ઓકે, અને સ્પીડલી, 2 વર્ડ થઈ ગયા. તો ચલો આપણે એનું ઇંગ્લિશ સેન્ટેન્સ જોઈ લઈએ. શું છે ઇંગ્લિશ? હી જમ્પ્ડ અપ ક્વિકલી. તે ઝડપથી કૂદી પડ્યો. ઓકે, જમ્પ જો પડ્યો, કૂદી પડ્યો, કૂદતો નથી, ઈડી લાગ્યું પછી માશે, પડ્યો એટલે કે ભૂતકાળનું શું છે યાર, રાઈટ. ક્વિકલી એટલે કે રેપિડલી અને સ્પીડલી. જો આપણે ઇંગ્લિશ ગ્રામર પણ શીખીશું અને તેની સાથે સાથે આપણે ઇંગ્લિશ વોકેબ પણ શીખીશું. ઓકે, ચલો હવે આપણે સેકન્ડ વર્ડ છે સાયલન્સ, એટલે કીપ સાયલન્સ. તમે કોઈ પણ જગ્યાએ જાઓ, હોસ્પિટલમાં, આઈસીયુ રૂમમાં, તો ત્યાં આગળ શું લખેલું છે, કીપ સાયલન્સ, કીપ ક્વાઇટ. આ 2 વર્ડને વર્ડ તમને જોવા મળતા છે. શાંત. જો આ ચંપક ચાચા શું કરે છે, શાંત થઈ જાઓ. ઓકે, તો સાયલન્સનું સ્પેલિંગ શું છે, SILENCE. ઓકે, સાયલન્સ એટલે શાંતિ. સિમિલર વર્ડ શું છે, ક્વાઇટ. ઓકે, સાયલન્સ ફેલ ઓન ધ વોલ રૂમ. આખા ઓરડામાં મૌન છવાઈ ગયું. તમે બહુ જ મસ્તી કરતા હોય અને તમારા રૂમમાં કોઈ પ્રિન્સિપાલ કે ટીચરની એન્ટ્રી થાય, વાહ ભાઈ વાહ, પછી જોવા જેવી થાય. તો પ્લીઝ વિદ્યાર્થી મિત્રો મોજ કરી લેવાની. ક્લાસમાં હોય ત્યારે પણ, સ્કૂલનો ટાઈમ વીતી ગયા પછી તમને ક્યારે પણ ગમે એટલા પૈસા આપો, કોઈ પણ જગ્યાએ જાઓ, નોકરી કરો, કોઈ પણ જગ્યાએ જાઓ, એના જેવી તમને મજા નહીં લઈ શકો. ઓકે, તો પ્લીઝ એક મારી રિક્વેસ્ટ છે, એન્જોય કરી લો લાઈફ એઝ એ સ્કૂલમાં. ઓકે, એન્ડ થેન્ક યુ સો મચ. SILENCE. ઓકે, સાયલન્સ એટલે શાંતિ. સિમિલર વર્ડ શું છે, ક્વાઇટ. ઓકે, સાયલન્સ ફેલ ઓન ધ વોલ રૂમ. આખા ઓરડામાં મૌન છવાઈ ગયું. તમે બહુ જ મસ્તી કરતા હોય અને તમારા રૂમમાં કોઈ પ્રિન્સિપાલ કે ટીચરની એન્ટ્રી થાય, વાહ ભાઈ વાહ, પછી જોવા જેવી થાય. તો પ્લીઝ વિદ્યાર્થી મિત્રો મોજ કરી લેવાની. ક્લાસમાં હોય ત્યારે પણ, સ્કૂલનો ટાઈમ વીતી ગયા પછી તમને ક્યારે પણ ગમે એટલા પૈસા આપો, કોઈ પણ જગ્યાએ જાઓ, નોકરી કરો, કોઈ પણ જગ્યાએ જાઓ, એના જેવી તમને મજા નહીં લઈ શકો. ઓકે, તો પ્લીઝ એક મારી રિક્વેસ્ટ છે, એન્જોય કરી લો લાઈફ એઝ એ સ્કૂલમાં. ઓકે,
એન્ડ થેન્ક યુ સો મચ. આપણું રેક્ટિફાય એટલે શું થાય? જો આ કોઈકની હલ્દી રસમમાં જઈએ છે આ બેન, તો એ શું કર્યું? હલ્દી રસમમાં જઈએ છે અને ડિલિવરી કર્યું હતું કુરિયર, તો એને ડિલિવરી લેટ થઈ ગયું, કોકના એડ્રેસ પર જતું રહ્યું, તો એ શું કર્યું? રેક્ટિફાય કર્યું. રેક્ટિફાય એટલે શું થાય? એ સુધારો કરો. તો એ શું કર્યું? મોઢા પર કોકે હાથ રાખ્યો, ભાઈ તું આ એડ્રેસ ના કહીશ, આ એડ્રેસ કે. ઓકે, તો રેક્ટિફાયર એટલે શું થાય? સુધારવું થાય. શું થાય? સુધારવું. અચ્છા, એનું સ્પેલિંગ શું થાય? રેક્ટિફાય, RECTIFY, રેક્ટિફાય, RECTIFY. ઓકે, રેક્ટિફાય એટલે કે સુધારો. સિમિલરલી વર્ડ શું છે? અમેન્ડ. આપણે કીધું ધારો કે બંધારણ, તમે જો મારા વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પણ કોમ્પિટિશનની તૈયારી કરતા હોય ત્યારે બંધારણ તમારે ભણવાનું હશે પોલિટીમાં, રાઈટ? તો એમાં શું છે? કોઈ પણ બંધારણ સુધારો કરવાનો હશે, અમેન્ડમેન્ટ કરવા માટે, રાઈટ? અમેન્ડમેન્ટ એટલે કે સુધારો કરવો. એટલે કે ધારો કે GST આપણે આવ્યું, પહેલાં આપણા બંધારણમાં નહોતું, તો GST આવ્યું, તો GST આપણે શું કર્યું? આપણા બંધારણમાં અમેન્ડ કર્યું, રાઈટ? અચ્છા, એને રિવાઇઝ કરવું, રાઈટ? એટલે એને રિવાઇઝ કરવું. ઓકે, રેક્ટિફાય, અમેન્ડ એન્ડ રિવાઇઝ. રેક્ટિફાય એટલે સુધારવું. ચલો એનું સિમિલર વર્ડ શું? પ્લીઝ રેક્ટિફાય ધ મિસ્ટેક ઇન માય બિલ. મહેરબાની કરીને મારા બિલમાંની ભૂલ સુધારી દો. ઓકે, તો હલ્દી રસમમાં જઈ હતી એ બેને શું કીધું? મહેરબાની કરીને મારા બિલમાંની ભૂલ સુધારી દો. ચલો, રેક્ટિફાય ખબર પડી ગઈ? હા. અચ્છા, જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. જો PDF વાંચ્યું તો સબસ્ક્રાઈબ કરીને મને વોટ્સઅપ પર મોકલો કે મારે આ ડેની PDF જોતી છે. મારે બનતો પ્રયત્ન તમને તરત PDF પ્રોવાઈડ કરાવી આપીશ. ઓકે, ઓફેન્સ એટલે શું થશે? ગુંડાગર્દી, અપરાધ. જો આ એક મેન પર્સન શું કરે છે? વુમનને મારે છે. તો પ્લીઝ મારી એક રિક્વેસ્ટ છે વિદ્યાર્થી મિત્રો, પ્લીઝ તમે ક્યાં પણ આવો અપરાધ જોતો હોય તો એક અત્યારની આ જનરેશનમાં આવું બને છે જે પોતાની એઝ એ પતિ પત્ની વચ્ચે ઝઘડો બનતો હોય ત્યારે પતિ દ્વારા તેના પત્નીને મારવામાં આવે છે, એટલે કે ગુંડાગર્દી જેવો એને આગળ બિહેવિયર કરવામાં આવે છે, રાઈટ? તો પ્લીઝ તમે તમારી લાઈફમાં પણ આવું ક્યારે પણ ના કરતા. ઓકે, તો ઓફેન્સ એટલે શું થાય? ગુંડાગર્દી, તો અપરાધ, રાઈટ? તો એનો સિમિલરલી વર્ડ શું થાય છે? ઇલીગલ, રોંગ. એટલે કે રોંગ વર્ડ, ઓફેન્સિવ, રાઈટ? અચ્છા, તો શું છે? ડ્રાઇવિંગ વિધાઉટ અ લાયસન્સ ઇઝ એન ઓફેન્સિવ. લાયસન્સ વગર વાહન ચલાવવું એ ગુનો છે. લાયસન્સ વગર વાહન ચલાવવું શું છે? ઓફેન્સ એટલે શું છે? ગુનો છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ બંને જુઓ અપરાધ કરી રહ્યા છે, તો પ્લીઝ આવું જોઈને ના શીખતા. બટ એક આ મારી એવી ચેતવણી છે કે તમે કોઈ વર્ડને સાથે ઇમેજ બનાવો અને તે તમારી એઝ અ લાઈફસ્ટાઈલમાં તેનો યુઝ થતો હોય, રાઈટ? એના આધારે હું તમને સમજાવવા માગું છું. વર્ડ પ્રોહિબિટ એટલે કે પ્રતિબંધિત. શું છે? પ્રતિબંધિત. ઓકે, તો જો એનો સિમિલરલી વર્ડ શું થશે? ફોરબિડ. PROHIBIT. અચ્છા, અને હવે આપણે કઈ યાદ રાખી છે? પ્રો. ઓકે, HI બી. જો વિદ્યાર્થી મિત્રો આલ્ફાબેટને તોડીને આખું વર્ડ યાદ રાખતા છું. જો તમે કોઈ પણ એઝ પબ્લિક પ્લેસ પર, એટલે કે બસ સ્ટેન્ડ છે, હોસ્પિટલ છે, ગવર્મેન્ટ હોસ્પિટલ છે, કોઈ પણ એવા પબ્લિક પ્લેસ હોય, રાઈટ? કોઈ તળાવ હોય ત્યાં આગળ શું હોય છે? પ્રતિબંધિત હોય છે. શું હોય છે? કે નોટ સ્મોકિંગ આર નોટ અલાઉડ. તમે જો એઝ અ પેટ્રોલ પંપ પર જશો ત્યાં આગળ બધું શું હશે? અલાઉ હશે નહીં. એટલે શું? સ્મોકિંગ ઇઝ પ્રોહિબિટ. ઓકે, ધૂમ્રપાન પ્રતિબંધિત છે. ઓકે, શું છે? ધૂમ્રપાન પ્રતિબંધિત છે. ઓકે, તો જો વિદ્યાર્થી મિત્રો તમે જો તમારે આ ડેની PDF જોતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને મને વોટ્સઅપ પર મોકલો કે મારે આ ડેની PDF જોતી છે. ઓકે, તો અચ્છા વિદ્યાર્થી મિત્રો હવે આપણે એનું ક્વિક રિવિઝન કરીશું, રાઈટ? ક્વિક રિવિઝન એટલે કે આનું શું છે? પ્રોહિબિટ, રાઈટ? આનું શું થશે? ક્વિકલી. પછી આનું શું થશે? ઓફેન્સિવ. ઓકે, આ શું કરે છે? હલ્દી રસમમાં જઈ હતી બેન, શું કરી ગઈ હતી? રેક્ટિફાય. ઓકે, આ શું છે? સાયલન્સ. ઓકે, તો પ્લીઝ વિદ્યાર્થી મિત્રો તમે એનું ક્વિક રિવિઝન પણ કરી શકો છો. તો ખૂબ ખૂબ ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. 5 વર્ડ છે, એક વર્ડ આપણે 2 મિનિટમાં લઈને એમ કરીને ટોટલ 10 મિનિટમાં, એટલે કે અત્યાર સુધી આપણે 7×5 = 35 ઇંગ્લિશ વર્ડ શીખી ગયા છે. તો જો વિદ્યાર્થી મિત્રો તમને આ ગમ્યું હોય અને શું આમાં સુધારો કરવા જોઈએ છે, શું અપડેટ લાવવા જોઈએ છે, તો પ્લીઝ તમે સજેશન બોક્સમાં એટલે કે કોમેન્ટ કરજો, જેથી કરીને હું સારો એવા કન્ટેન્ટ લાવી શકું. તો થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો મને જેલવા બદલ. ઓકે, એન્ડ જો તમને આ વિડીયો ગમ્યો હોય, તમને કંઈક શીખવા મળ્યું તો તમારે પ્લીઝ તમારા વિદ્યાર્થી મિત્રોને, તમારા ફેમિલી
કોઈ પણ ગ્રુપમાં લિંકને શેર નાખો, જેથી કરીને ઇંગ્લિશ વર્ડને આપણું જે ઇંગ્લિશની મોહ માયા છે, જે આપણે સોસાયટીને ક્રિએટ કરી છે, એને આપણે શું કરીએ, ડામ દઈ શકીએ. ઓકે, થેન્ક યુ સો મચ એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. ઓકે.